नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर 1 गण लेवल मैथ्स प्रक्रिया स्वाध्याय 1 बराबर। प्रक्रिया स्वाध्याय 1 में आपणे पहलो प्रश्न है नीचे आपेला गणों पैकी कया गणना गण है ते नक्की करो। बराबर, कया गण नक्की करो एम के तो ये आपने आपेलू है गुणधर्मनी रीत आपेली है जेमां एक समीकरण आपेलू है નું સમાધાન કરે એટલે x ની વેલ્યુ આપણે શોધવાની છે, ગણ શોધવાનો છે યાદીની રીતે। આ ગુણધર્મની રીતે છે તેને યાદીની રીતે શોધીએ, બાકીની બધી યાદીની રીતે છે જ આપણને। બરાબર, ચાલો તો ગણ એ માં યાદીની રીતે પહેલાં આપણને ડાયરેક્ટ લખીશું આપણે સમીકરણ આપેલું છે 12 બરાબર 0। તો 12ના એવા અવયવ પાડો કે 8 આવે, 12ના એવા અવયવ પાડો કે 8 આવે। બોલો 8 આવે તેવો અવયવ કયો? 6 દુ 12 બંને માઇનસ તો -8 આવે। તો એ પ્રમાણે ડાયરેક્ટ પણ તમે લખી શકે, લખવું હોય તો 6x - 2x + 12 બરાબર 0। બરાબર, ચાલો અમારી કોમન કેટલા નીકળશે? x - 6 બેઠો કાઉન્સ x - 6 લખી દેવાનું, એ કેટલા 2 2x - -+12 14 12 તો x - 2 અને x - 6 બરાબર 0। તો x બરાબર 2 અને x બરાબર 6 આ ડાયરેક્ટ લખ્યું છે। આપણે તમને ખ્યાલ જ હશે x બરાબર x - 2 બરાબર 0 લેવાનું, x - 6 બરાબર 0 લેવાનું। આ અવયવ તો પડતા આવડે। બરાબર, આ અવયવ બહુપદી 8મા સ્થાનાંતર 8માં આવેલું છે। 12ના એ ભાગ પર કે 8 આવે, 6 દુ 12 બરાબર। તો -6 ને -2 -8 ડાયરેક્ટ પર તમે અહીંયાથી ડાયરેક્ટ ઉચકીને બી આ અવયવ લખો હોય તો લખી શકાય। બરાબર, તો ગણ એમાં 2 અને 6 બરાબર। ચાલો એ જ રીતે ગણ બીમાં કેટલા છે? 2 4 6। ગણ સીમાં કેટલા છે? 2 4 6 8 દોઢ અને ગણ ડીમાં કેટલા છે? 6। ચાલો આ બધા યાદી રીતે થઈ ગયા। હવે આપણને કયા કયા ગણમાં ઉપગણ છે બતાવવાનો। ચાલો એ 2 છો બીમાં છે સમય ગયો બરાબર। તો એ ઉપગણ બી લખી શકાય, જોઈ લેવાનું 2 6 બરાબર દેખાડું છે। 2 6 બીમાં છે તો એ ઉપગણ બી બરાબર। ચાલો ફરી બાજુ 2 6 આમાં છે તો એ ઉપગણ સી બરાબર। 2 6 બીમાં છે નથી બરાબર। ચાલો હવે બીજી વાર, હવે બી કોમાં છે? સીમાં છે। 2 4 6 એટલે બી ઉપગણ સી બરાબર। ચાલો બીમાં નહીં મળે, બીજી વાર કરીએ। સી કોઈમાં છે? સી મોટામાં મોટો જાય, સી કોઈમાં નહીં આવશે। ચાલો બી એમાં છે, બી ઉપગણ બી 6 છે, 6માં સમય ગયા એટલે બી ઉપગણ એ લખી શકાય। ચાલો બી 6 છે આમાં છે તો બી ઉપગણ બી। ચાલો ડી 6 સીમાં છે તો ડી ઉપગણ સી આટલા આવશે। એટલે ઉપગણની વ્યાખ્યા આપણને ખબર છે। ગણ એના બધા સભ્યો ગણ બીમાં આવેલા તો એ ઉપગણ બી, ગણના બધા સભ્યો ગણ સીમાં આવેલા, ગણ બીના બધા સભ્યો ગણ સીમાં આવેલા, ગણ બીના બધા સભ્યો એમાં આવેલા, ગણ બીના સભ્યો બધા બીમાં આવેલા, ગણ બીના બધા સભ્યો સીમાં આવેલા। એનાથી બીજું કોઈ આવશે નહીં। આ આપણો આન્સર છે। ઓકે, વ્યવસ્થિત લખી દો બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 સ્વાધ્યાય 1ના પ્રશ્ન 2માં શું કીધું છે? ખડા ખોટા આપેલા છે, ખડા ખોટાને આપણે સમજવાનું છે બરાબર। એટલે તમને ઉદાહરણ થોડાક કોઈ ઉદાહરણ લઈને ગમે રીતે ગણી શકાય છે બરાબર। તો કોઈ ઉદાહરણ લઈને મેં ગણાવું તમને। પહેલો છે જો x સભ્ય a અને એ સભ્ય b તો x સભ્ય b બરાબર। તો આ સાચું છે કે ખોટું છે આપણે નક્કી કરવાનું છે, એ આપણે કોઈ ગણ લઈએ।
ધારો કે એક્સ, ધારો કે એ કોઈ ગણ લઈ લઈએ એક્સ અને વાય લઈ લીધા, તો આપણે અહીં તો ખબર પડી જાય કે એક્સ સભ્ય એ છે ને, એક્સ કોનો સભ્ય છે? એનો, એટલે આપણે ધારેલું છે. પછી આપણને કંઈ કીધેલું છે કે એ સભ્ય બી. હવે આખો ગણ આ એ કોનો સભ્ય છે? બીનો સભ્ય છે. ઉપગણ નથી, સભ્ય છે. તો બી શું લેવું પડશે ખબર? બી લેવું પડશે સભ્ય કૌંસની અંદર એક્સ વાય અને આ ઝેડ. તો એ આપણું આ બે વેલ્યુ થઈ, આ અને આ, બરાબર. આ ફોલો એક્સ સભ્ય કોણ ફોલો કરે? આ સભ્ય ફોલો કરે. આ ગણ સભ્ય કરે એ સભ્ય એક્સ વાય. પણ એ આખો ગણ કોનામાં છે? બીનો ઘટક છે. ઘટક આવે તો સભ્ય આવે, એટલે આ ઘટક તરીકે છે. આ એક ઘટક છે કોનો? બીનો. આ બીજો ઘટક છે બીનો. એટલે આ ઉદાહરણ આપણે જાતે બનાવવાનું છે. જાતે યાદ રાખવાનું છે. કોઈ બી તમે એક્સ વાય એવું લખવું જરૂર નહીં મળે. તમે 1 2 પણ લખી શકે. 1 2 અને અહીંયા 3 પણ લઈ શકાય. કોઈ બી ઉદાહરણ લઈ શકાય, બરાબર. તો આપણે અહીંયા કહી શકાય કે એ સભ્ય એ છે આ એક્સ વાય, આ ઘટક છે એ બી, તો એ સભ્ય બી, બરાબર. આ બે સાચું છે, આ ને આ બે લીધું. તો આ સત્ય કઈ સત્ય જાણવાનું છે આપણે. તો અહીં એ સભ્ય તો બી છે જ, પણ અહીંયા એક્સ સભ્ય બી કહેવાય નહીં, કહેવાય ઘટક તરીકે. હા, ઝેડ સભ્ય કહેવાય, ઝેડ સભ્ય બી કહેવાય, એક્સ સભ્ય નહીં કહેવાય. કેમ કે એક્સ કોઈ આખો ઘટક ગણ તરીકે આખો ઘટક આપેલો છે, એટલે એ કહેવાશે નહીં, બરાબર. તો એક્સ સભ્ય બી આપેલું છે, તો આ વિધાન કયું? વિધાન અસત્ય થયું છે. સત્ય અસત્ય વિધાન. જો ફરી એકવાર સમજાવી દઉં કે આ ડિફિકલ્ટ ખરા ખોટા જરાક થોડુંક ભારે જ આવે એમાં. એ બરાબર કોઈ બી એક ગણ લેલો, એક લેવો, બે લેવો. અહીંયા મેં એક્સ વાય લીધા છે. એક્સ સભ્ય કોણ છે? એક્સ પર લીધું. એક્સ સભ્ય કોણ છે? એનો સભ્ય છે. તો આમાં આ રીતે યાદી પ્રમાણે હોવું જોઈએ તો લખી શકાય. પણ અહીંયા આપણને એક્સ સભ્ય બી આપેલા છે. શું આપેલું છે? એક્સ સભ્ય બી, સોરી એ સભ્ય બી આપેલા છે. એટલે ગણ આખો ગણ એનો સભ્ય છે, એટલે ગણ ક્યાં લખાય? અંડર લખાય, બરાબર. ગણ અંડર લખાય તો એક્સ વાય સભ્ય બી અને લખી શકાય. તો આ આપણું સાચું આવી જાય. એ સભ્ય બી સાચું આવી જાય, બરાબર. એ સભ્ય બી લખી શકાય. તો આપણે એમ કીધું કે એક્સ સભ્ય બી છે નહીં કહેવાય, કેમ કે આ તો ગણ છે આખો, તો એક્સ સભ્ય બી નથી લખી શકાય, બરાબર. તો આપણે આ વિધાન અસત્ય છે. ઓકે, એ પ્રમાણે બીજું જોઈએ આપણે. આ પહેલાં લખી દઉં. આ દાખલા બાજુ છે, નંબર મેં આ બાજુ લખી શકું. જો એ ઉપગણ બી સભ્ય સી, તો આપણને શું સાબિત કરવા કીધેલું? તો એ સભ્ય સી સાબિત કરવા કીધેલું, બરાબર. તો આ એ ઉપગણ બી, તો કોઈ ધારો કે આપણે લઈ લઈએ, ધારો કે એ બરાબર કોઈ એક લઈ લો, કોઈ બી ચાલે, એક, બરાબર. અને આપણને એ ઉપગણ બી આપેલું છે, એટલે તેના આધારે બી મેં લઈ શકું 1 2, તો આ લખી શકાય એ ઉપગણ બી લખી શકાય કે નહીં? એના બધા ઘટકો શેમાં સમાયેલા? બીમાં. તો આપણે જે ધારો કે 1 લઈ લીધું અને બી 1 2 લઈ લીધા, બરાબર. તો આપણે સી શોધવાના છે આ, પરંતુ આપણને શું કીધેલું છે? આ બીજો ઓપ્શન, આ એક ઓપ્શન પડી ગયો, બી સભ્ય સી છે એમ કે. તો સી ગણ કયા લેવું પડશે આપણે? સી આપણે ડિસાઈડ કરવાનું. બી સભ્ય છે એટલે સભ્ય તરીકે અંદર આવશે, બરાબર ને. અહીંયા લખીશું 3, બરાબર. પહેલાં જેવું જ છે, પહેલાં જે એક્સ વાય લીધું એની જગ્યાએ એક્સ લીધું, એક્સ વાય લીધું, એક્સ વાય ને 3, એટલે આના પરથી આધારે લેવાનું. એ ઉપગણ બી, એ મેં 1 લીધા, તો ઓલવેઝ બી કયા આવવાના? 1 લેવો અથવા તો 1 કરતાં વધારે લેવો, 1 ને 2 લઈ, બરાબર. તો એ જ રીતે સી કયા આવેલા? સગડે કૌંસમાં 1 2 કેમ લીધા મેં? આના કારણ કેમ કે બી સભ્ય સી છે, આ બી સભ્ય આનો સભ્ય છે, બી સભ્ય સી, બરાબર. એ બે વસ્તુ લીધું. તો આપણને કીધું કે એ સભ્ય સી છે કે નહીં છે? એ સભ્ય સી છે કે નહીં છે? એ સભ્ય તરીકે છે 1 સભ્ય. આપણને કીધું શું કીધું? 1
છગડે કૌંસમાં 1 સભ્ય નથી સી, બરાબર. તો એ સભ્ય નથી બી. તો આ વિધાન કયું આવવાનું? અસત્ય. અસત્ય. ચાલો આવડું છે. એ બરાબર શું આપણે આપણી કોઈ બી રકમ લઈ લેવાની 1 એ ગુણ બી છે તો એના કરતાં મેં બી થોડોક મોટો લઈ લીધું 1 2 લઈ લઉં. પછી આપણને બી સભ્ય સી લેવા કીધેલો તો બી ઘટક છે કોનો? સીનો. એટલે સી જે લે તેમાં અંદર 1 2 લખાઈ દેવું છે. બાકી તમે 4 લખો 5 લખો 6 લખો કોઈ બી અહીંયા રકમ લખી શકે, બરાબર. તો આ બે વસ્તુ ફોલો થાય. તો ત્રીજી વસ્તુ આપણે ચકાસવાનું છે એ સભ્ય સી છે કે નહીં છે. એ કોણ છે? છગડે કૌંસમાં 1, બરાબર. એ છગડે કૌંસમાં 1 છે હું આમાં નહીં મળે 1 છે પણ અંદર છે એટલે આ 1 સભ્ય નથી સી. તો એ સભ્ય નથી સી. તો આ વિધાન કયું થવાનું? અસત્ય, બરાબર. સ્ક્રીનશોટ પાડી લેવો છે, બરાબર. પછી ઉતારી દેવો છે. ચાલો બીજું કોઈ બી ઉદાહરણ લઈ શકાય એમાં તમારા. ચાલો અહીં નંબર 3, બરાબર. નંબર 3 એ ઉપગણ બી, બી ઉપગણ સી. તો એ ઉપગણ સી છે કે નીચે ચકાસણી કરવાનું. ઓબ્વિયસલી આપણને ખબર જ પડી જાય. ડાયરેક્ટમાં લોકો લખી શકાય ગણ એ, એના ગણ બીમાં સમાયેલા છે, બી કોમાં સમાયેલો, સીમાં સમાયેલો. એટલે કોઈ બી ગણ 1 લઈ લો, 1 આમાં આવી ગયેલો હોય, બરાબર. તો બી આમાં આવી ગયેલો એટલે 1 તો ઓલવેઝ સીમાં આવી જવાનો ને. એટલે આ વિધાન કયું થવાનું? સત્ય વિધાન થવાનું, બરાબર. એટલે ડાયરેક્ટ પણ તમે કરી શકે કે એ બરાબર ધારો કે લઈ લેવો 1, બરાબર. તો બી ઉપગણ છે તો 1 2 ને 3 લઈ લો, બરાબર. 1 2 ને 3 લઈ લો, બરાબર. તો આપણું એ ઉપગણ સી થાય કે નહીં થાય તે. એ ઉપગણ સી એ 1 પણ બી ઉપગણ સી છે તો બીના સીમાં સમાયેલા કે 1 2 3 4 અથવા તો 5 આ આવી ગયા બીના. તો આપણે એ ઉપગણ બી લખી શકીએ, બી ઉપગણ સી લખી શકીએ. તો ઓબ્વિયસલી એના ઉપગણ સીમાં આવે કે નહીં આવે? છે ને 1. તો આખો ગણ સમાયેલો કે નહીં પહેલાં માટે એ ઉપગણ સી લખી શકાય. આના દ્વારા બી તમે કહી શકે વિધાન શું છે? વિધાન કેવું છે? સત્ય વિધાન છે. વિધાન કેવું છે? સત્ય છે. જો એ 1 લેવું તો એ ઉપગણ બી છે તો એ સમાયેલા બતાવવાના. તો બીને આ લઈ લીધું તો બી ઉપગણ, બરાબર. એ ઉપગણ બી થઈ ગયું અહીંયા, એ ઉપગણ બી થઈ ગયું. હવે બી ઉપગણ સી આપણને આપેલું છે તો બીના ઘટકો બધા સીમાં હોવા જ જોઈએ. આ ફોલો કર્યું પછી ચકાસવાનું કે એના આમાં છે ને તો એ ઉપગણ સી લખી શકાય, બરાબર. અથવા તો બીજી રીતે બી કરી શકે તમે. હા, અથવા તમે એક્સ સભ્ય એ લેવો, બરાબર. એક્સ સભ્ય એ લેવો તો અહીંયા આપણને આપેલું છે એ ઉપગણ તો બી છે તો આપણે એક્સ સભ્ય આ ધારો જાણી લીધું છે એક્સ સભ્ય એ તો લખી શકાય. કેમ કે એક્સ કોના છે? એના છે તો એક્સ ઓલવેઝ કોના આવવાના? બીના પણ આવવાના, બરાબર. પછી બી કોણ છે? બી ઉપગણ એ તો એ લખી શકાય બી ઉપગણ સી, બરાબર. તો તમે જોઈ શકે એક્સ સભ્ય સી તો એ લીધું તો આ એક્સ સભ્ય એ તો એક્સ સભ્ય સી આવી જાય કે નહીં આવી જાય, બરાબર. તો આના દર બી લખી શકાય આપણું એક્સ સભ્ય સી આવ્યું તો એ ઉપગણ સી. એવી રીતે તમે ઉદાહરણને બી ટ્રાય કરી શકે અથવા તો આ, બરાબર, ઘટક લઈને બી કરી શકે એક્સ વાય. તો તમારે એટલું સિમ્પલ છે, આ જ સારું પડશે. એક કોણમાં બીમાં હોય તો ઘટક લઈ લેવાનો, બરાબર. બી સીમાં સમાયેલો હોય આના કોઈ ઘટક લઈ લેવાનો પછી ચેક કરવાનું એક આમાં આવેલો કે નહીં આવેલો આવી ગયો એ ઉપગણ સી. આ વિધાન સત્ય છે, બરાબર. ચલો નેક્સ્ટ ચોથો. એ ઉપગણ નથી બી, બી ઉપગણ નથી સી તો એ ઉપગણ નથી સી. તો આ સાચું છે કે ખોટું છે આપણે નક્કી કરવાનું છે. તો આપણે કોઈક એક લઈ લઈએ. એક તમારા હિસાબે 1 3, બરાબર. 1 3 લેવો અથવા 1 2 લેવો તમને જેવું યોગ્ય લાગે તો લઈ શકાય. 1 2 સારું સિમ્પલ આપણે 1 2 લઈ લેવું, બરાબર. તો આપણે બી શું લઈએ? બી શું લેવું બોલો? બી એ ઉપગણ નથી બી, એ ઉપગણ નથી બી તો 1 3 લઈ શકાય? લઈ શકાય ને. ઓબ્વિયસલી આપણે કહી શકીએ એ ઉપગણ નથી બી, બરાબર. બીજો ઓપ્શનમાં બી ઉપગણ નથી સી એમ કે તો સી કયા લઈએ આપણે?
સી કયા લે 1 2 બરાબર 1 2 4 લેવું આપણે ડિસાઈડ કરવાનું છે સી કયો લેવાનું છે ડિસાઈડ આપણે કરવાનું છે બરાબર તો આ બી ઉદ્ગણ નથી સી આવી જાય 1 3 આમાં 1 3 લેવાનું નહીં કેમ કે 1 3 આમાં સમાયેલા નથી એટલે 1 2 ને 4 લીધા હવે ઘણાને વિચારવું છે 2 કેમ લીધા 1 4 કેમ નહીં લીધા એમ વિચારતા છે 1 2 કેમ લીધા આ 1 2 મેં અહીંયા છે નહીં એ આપણે ચકાસણી કરવાની સાબિત નથી કરવાનું કે આ આવે કે ન પણ આવે પણ અહીં જોયું આપણે આ આવ્યું તો એ અને સી શું બને બોલો 1 2 આમાં સમાયેલા કે નહીં સમાયેલા એ ઉદ્ગણ સી આવી શકે કે નહીં આવી શકે કે નહીં એ કોઈ બી ગણ લેવાના આપણે ટ્રાય કરવા કીધેલું આપણને કોઈ ઘટક આપેલા નથી કે આપણે આ સાબિત કરો એમ પણ આપણે સ્પેશિયલ આ એ ઉદ્ગણ નથી બી અને બી ઉદ્ગણ નથી સી જો આ વસ્તુ હોય તો આ સાચું બને અથવા ખોટું બને બરાબર એ આપણે સાબિત કરવા કીધેલું છે તો અહીંયા 1 2 લીધા મેં બરાબર તો અહીંયા 1 3 લીધા એટલે એ ઉદ્ગણ નથી બી આપેલું છે બરાબર પછી બી ઉદ્ગણ સી આપેલું છે 1 3 લીધા તો આપણે જાતે ડિસાઈડ કરવાનું કે 1 2 4 લીધા મેં કેમ કે અહીંયા 1 2 છે તો મેં 1 2 લઈ શકું ને બીજો એક 4 લઈ લીધો બરાબર તો આપણને ખબર પડી જાય કે આ એ ગણ બીસીમાં આવી શકે તો ઓબ્વિયસલી આ વિધાન શું થશે અશક્ય આ વિધાન કયું રહેવાનું અશક્ય ખ્યાલ આવતું છે બરાબર એ રીતે આના બધા સભ્યો આ અને આ દેખાય છે બરાબર 1 2 આમાં સમાઈ ગયા 1 2 કે એ ઉદ્ગણ સી આવે એ ઉદ્ગણ સી તો પોસિબલ નહીં કોઈ આવે ન પણ આવે એટલે આ વિધાન કયું થવાનું અસત્ય વિધાન આવે આપણા ઘર પર ડિપેન્ડ કરે આવે ન પણ આવે એટલે આ વિધાન અસત્ય કહેવાશે બરાબર ચાલો અહીં એક્સ સભ્ય એ છે એ ઉદ્ગણ બી છે અને એક્સ સભ્ય બી થાય ના થાય એ આપણે ડિસાઈડ કરવા દીધું છે તો ધારો કે એક્સ કોઈ બી ઘટક તરીકે મેં એ બરાબર લઈ લઈએ આપણે એક્સ વાય ઝેડ તો એક્સ સભ્ય એ આપણી પાસે છે બરાબર એ ઉદ્ગણ બી અને બી એ ઉદ્ગણ બી તો આપણે કોઈ બી લઈ શકીએ 1 2 3 જો એક્સ લેવા જાઓ તો એક્સ પડાવી જશે પણ એવો સિલેક્ટ કરવાનો આપણે ન થાય તેવો પહેલાં જોવાનો બરાબર થાય તેવો નહીં જોવાનો થાય આ વિધાન શક્ય બને બધા માટે એમ કીધું છે બધા માટે શક્ય બને કે તે વિચારવાનો આપણે બધા માટે ન બનતું હોય તે વિષય ખાસ કહેવાનો તમે આપણે ગણ 1 2 3 લઈ લીધા તો ઓબ્વિયસલી આપણું એ ઉદ્ગણ નથી બી આ થઈ શકે બરાબર એ સભ્ય આ વ્યવસ્થિત સેક્શન છે આ એ ઉદ્ગણ નથી બી બરાબર તો હવે તો એક્સ સભ્ય આમાં એક્સ છે આમાં એક્સ છે નહીં મળે ને જો એક્સ લેવા જાય તો એક્સ સભ્ય બી થાય એવું તો આપણે કીધું એ ઉદ્ગણ નથી બી કીધેલા એટલે સમજવું કે કયા ગણ માટે એ ન થાય તે આપણે પહેલાં ચેક કરી લેવાનું એટલે બધા ગણ માટે પોસિબિલિટી આવવું જોઈએ તો આ વિધાન શક્ય કહેવાનું બરાબર હા અશક્ય બરાબર જોઈ શકો તમે એ એક્સ વાય ઝેડ એક્સ સભ્ય છે એ આપણે કોઈ પણ લઈ શકાય કારણ કે આ આપણે આપણું છે ઉદ્ગણ નથી બી એ પ્રમાણે એક્સ સભ્ય નથી બી તો આ એક્સ સભ્ય બી આપણું છે અશક્ય છે આપણી બરાબર એ ઉદ્ગણ બી એક્સ સભ્ય નથી બી તો એક્સ સભ્ય નથી એ સાબિત કરવાનું છે બરાબર એ ડાયરેક્ટલી વિચારી શકાય કારણ કે એના ઉદ્ગણ બધા બીમાં છે જ એના બધા ઘટકો બીમાં છે આપણને એક્સ એવો કીધો કે સભ્ય નથી બી કીધેલું તો ઓબ્વિયસલી એક્સ સભ્ય નથી બી થવાનું તો આ વિધાન કયું થવાનું અશક્ય એ ઉદ્ગણ બી એના બધા ઘટકો આમાં સમાયેલા છે બરાબર અને એક્સ સભ્ય નથી આપણને શું કીધું બી છે તો એક્સ સભ્ય એ કંઈ આવવાનું કે એના બધા પહેલાંમાં સમાઈ ગયેલા ડાયરેક્ટ પણ તમે વિચારી છે કે આ વિધાન કયું રહેવાનું અશક્ય વિધાન પણ બીજી એક રીત જોઈએ તો એક્સ સભ્ય નથી બી કીધું તો આને એક્સ સભ્ય નથી બી તો સભ્ય શું આવશે બી ડેશ બરાબર આપણે બીજું એક આપેલું છે એ ઉદ્ગણ બી તો એનું આપણે વિશે એટલે કે પૂરક ગણ લખીએ તો એ ઉદ્ગણ એ ડેશ આવશે ઉલટું આ નિયમ યાદ રાખીએ હું કે એ ઉદ્ગણ બી છે એનો પૂરક ગણ
બી આગળ આવી જાય, બી ડેશ આગળ આવી જાય અને પેલું પાછળ આવી જાય, બી ડેશ ઉપગણ એ ડેશ થશે. તો એના પ્રમાણે આપણે લખી શકીએ બી ડેશ એટલે કે બી ડેશ ઉપગણ એ ઉપગણ એ ડેશ છે એટલે એક્સ સભ્ય એ બરાબર. તો એના વિરુદ્ધમાં શું લખી શકાય? સભ્ય એ બરાબર. આ રીત પર જોઈ એક્સ સભ્ય નથી બી તો એક્સ સભ્ય બી ડેશ પૂરક ગણ. જો સભ્ય બી નથી તો પૂરક ગણ આવે. એ ઉપગણ બી છે એનો પૂરક ગણ આપણે લખવો હોય તો બી આગળ આવી જાય ને એ ડેશ પાછળ આવી જાય, બી ડેશ આગળ આવી જાય બી ડેશ એ ડેશ પાછળ આવી જાય. તો એના આગળ બી ડેશ પર બી ડેશ લખીએ તો આ એક્સ સભ્ય એ ડેશ છે તો એક્સ સભ્ય નથી શું આવશે? એ. બીજી રીતે તમને પહેલાં શીખ્યું છે એ બધા ઘટકો બીમાં સમાયેલા છે. એક્સ એ સભ્ય નથી બી તો ક્યાંથી આવવાનું? એક્સ સભ્ય નથી એ જ આવવાનું કે નહીં? બરાબર ખ્યાલ આવે? તો આ વિધાન કયું થવાનું? શક્ય વિધાન. વિધાન શક્ય. બરાબર. તો આ તમારા આટલા ખરા કોટાટિયા છે. તમે જો સમય જાય તો સારું બરાબર, નહીં તો તમે આ ટાર્ગેટ પ્રમાણે આમ ડાયરેક્ટલી તમે ગોખો હોય તો ગોખી શકાય. મેં તમને શોર્ટ ટેકનિક આપી એ પ્રમાણે પણ બરાબર. દાખલા નંબર 3 એ બી સી માટે એ યોગ બી એ યોગ સી અને એ છેદ બી એ છેદ સી બરાબર. સાબિત કરો કે બી બરાબર સી થાય. બરાબર. આપણને એ બી સી ગણ આપેલો છે અને આ વસ્તુ આપેલું છે બરાબર. તો એ યોગ બી બરાબર એ યોગ સી આ આપણે લઈશું બરાબર. આ આપણે લઈ લેવાનું છે. આપણે ડિસાઇડ કરવું કઈ લેવાનું, પેલું લેવાનું કે આ લેવાનું બરાબર. આમાં યાદ રાખવું પડશે. તો એ યોગ બી છેદ સી બંને સાઈડ. આમાં પ્રોસેસ બંને સાઈડ સરખી બાજુ જ કરવું પડે. સી આગળ લખે તો આગળ, પાછળ લખે તો પાછળ, બે સાઈડ. તો આ શું થશે? જુઓ આ યોગ ક્રિયાનું છેદ ક્રિયામાં વિભાજન, આપણે છેદ ક્રિયાનું યોગ ક્રિયામાં વિભાજન. આપણે જે છેદગાને યોગમાં શીખે એકાદ બે લખેલું છે બુકમાં પણ છે. છેદ ક્રિયાનું યોગ ક્રિયા વિભાજન અને યોગ ક્રિયાનું છેદ ક્રિયા વિભાજન. એટલે આ કોની સાથે થશે? એ છેદ સી. આ વન કોની સાથે? એ સાથે. વચ્ચે શું છે? યોગ બરાબર. બી છેદ સી બરાબર. ચાલો આ બરાબર શું થશે? આટલું યાદ રાખજો આ નોન તરીકે. એ યોગ સી છે સી બરાબર. બરાબર શું થશે? સી થશે. હવે એ સી કેમ તમે વિચારતા હશો બરાબર. તો તમને ખબર હશે એ યોગ સી, એ યોગ સી. તો એ ઉપગણ એ યોગ સી અને સી ઉપગણ પણ એ યોગ સી લખી શકાય કે નહીં? બરાબર. એ આમાં સમાયેલો, સી પણ આમાં સમાયેલો. તો અહીંયા શું છે? છેદ છે. છેદ. તો નાનું કોણ છે? આ નાનું અને આ મોટું બરાબર. આ નાનું છે, આ મોટું છે. યોગ એટલે મોટું બરાબર. બેમાં મોટું આવશે. તો છેદનું મિનિંગ શું? છેદ જ્યાં હોય ને જ્યાં નાનું હોય તે જ સંખ્યા આવશે. આપણને ખબર હશે, તમને ખબર હશે બરાબર. આ વસ્તુ નહીં યાદ રહે તો યાદ રાખી દેવું બરાબર. એ યોગ સી છેદ સી બરાબર શું આવશે? અહીંયા યોગ છે, અહીંયા છેદ છે, તો અહીંયા સી. તો આ સી યાદ રાખવાનું એમાં બરાબર. આ તરીકે તો આના બરાબર શું થશે? સી. ચાલો બીજું આપણી પાસે છે એ છેદ સી બરાબર શું છે? એ છેદ બી. તો એ છેદ બી બરાબર એ છેદ સી. તો અહીંયા એ છેદ સીની જગ્યાએ શું લખું મેં? એ છેદ બી યોગ બી છેદ સી બરાબર સી. એને પરિણામ નંબર 1. જો આ વસ્તુ ડાયરેક્ટ બધી રીતે નહીં આવે, બધું જેટલું વસ્તુ આપેલું એટલું યાદ રાખવું પડશે તમને બરાબર. પહેલું આ વસ્તુ મેં લઈ લીધું બંને સાઈડ સી. હવે સી જ કેમ લીધા એમ નહીં કહેતા. એક વાર આપણે સી લેવાનું અને બીજી વાર આપણે બી લેવાનું છે. કેમ? અહીંયા બી બરાબર સી છે. ઘણા એમ થયું છે કે સર બી કેમ લઈ લીધા? તમે સ્ટાર્ટિંગમાં બી પણ લઈ શકો, પછી સી લઈ શકો બરાબર. તો પહેલાં અહીંયા મેં સી લઈ લીધા. સીના નિયમ પ્રમાણે આ સી આની સાઈડે છે, સી આની સાઈડે છે, વચ્ચે યોગ છે આ વસ્તુ બરાબર. વચ્ચે યોગ બરાબર. અને આ નિયમમાં છે એ યોગ સી છે સી બરાબર. આ મોટું છે અને આ નાનું છે. કોઈ પણ ગણ લેવો લઈ શકાય. 1 2 લઈને 3 સી બરાબર. અહીં બરાબર 1 લેવો, સી બરાબર 1 2 લઈ લો. બેનો યોગ ચેક કરો, પછી આ ચેક કરો. છેદ તમારો શું આવશે? આ સી જ આવશે. ઘણાને આની સમજ પડી હોય તો એ બરાબર 1 લઈ લો અને સી બરાબર લઈ લો 1 2 બરાબર. તો એ યોગ સી શું થવાનું? 1 2 બરાબર. તો એ યોગ સી છે સી. તો એ યોગ સી કેટલા છે? 1 2 છે. સી કેટલા છે? 1 2. તો તમારો છેદ શું આવશે? 1 2 જ આવશે ને, પછી જ આવશે ને આ રીતે.
બરાબર, કોઈ બી ગણ લઈને ચેક કરવો એટલે કરી શકાય. તમારે શું આવે? સી આવે. તો એટલું યાદ રાખજો, ડબલ વાર સી સી, તો યાદ રાખજો સી. મતલબમાં અહીંયા એ યોગ સી આવે ને અહીંયા આવે ને અહીંયા છેદ આવે ને, તો જે છેદની પાછળ જે નાની સંખ્યા હોય તે જ તમારે અહીંયા લઈ લેવા. આટલું યાદ રાખો. બરાબર, સમજી ગયા? ચાલો હવે એ જ રીતે બીજી વાર આ થઈ ગયું પહેલું સ્ટાર્ટિંગ. એ યોગ બી, એ યોગ સી. ચાલો બંને બાજુ શું લઈ લઈએ? એ યોગ બી. હવે છેદ બી. એ યોગ સી, છેદ બી. બરાબર. ચાલો તો બી એ રીતે એ જોઈ શકે સેમ આ પ્રમાણે શું લખાય? બી લખાય. બી લખાય ને. એ યોગ બી મોટો, છેદ બી. બી આમાં હશે જ, તો એ નાનો છેદ છે એટલે બી જ આવી જાય. બરાબર. આમાં એ છેદ બી અને યોગ સી છેદ બી. આને ક્રમમાં, બરાબર, ક્રમનો નિયમ લખાવેલો છે યોગ અને છેદગણ માટે. આ રીતે ક્રમ બદલી શકાય. હવે તમે જોઈ શકો પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી બી બરાબર સી. આ એક્ઝામ્પલ 2 માર્ક્સમાં તમને પૂછાતો છે. વ્યવસ્થિત એમાં ધ્યાન આપવાનું. પહેલાં એ યોગ બી બરાબર એ સી. બંને બાજુ શું લઈ લેવાનું? સી લઈ લેવાનું. સી લઈ લે તો અહીંયા એ છેદ સી યોગ બી છેદ સી લખાઈ ગયું. પછી આ તમને ખબર હોવી જોઈએ એ યોગ સી છેદ સી બરાબર પણ લઈ લેવાનું, જે અહીંયા છે તે સી. બરાબર, એ નિયમ જ છે, મેં તમને બતાવ્યું છે સાઈડ પર. બરાબર. પછી એ છેદ બી બરાબર એ છેદ સી. આ જ યાદ રાખવાનું. એ છેદ સીની જગ્યાએ શું લખવાનું છે? એ છેદ બી. તો એ છેદ બી યોગ બી છેદ સી બરાબર સી. બરાબર એટલે શું આપવાનું? 1. હવે સેમ પ્રોસેસ પાછું એ જ લઈ લેવાનું યોગવાળું. બંને સાઈડ શું લઈ લેવાનું? બી લઈ લેવાનું. એમાં આપણને આ ખબર હોવું જોઈએ એ યોગ બી છેદ સી બી. એટલે જોઈ લેવાનું 2 સરખા છે, 2 સરખા સમજી લેવાનું ને વચ્ચે શું છે? છેદ છે. તો છેદ એટલે આ નાનું આવે, બી આવી જાય. અહીં 3 અલગ છે. તો બી એ છેદ બી યોગ સી છેદ બી. બરાબર. સી છેદ બી ને ક્રમમાં પ્રમાણે ક્રમનો નિયમ જળવાય એટલે બરાબર. 1 અને 1 અને 2 પરથી જોઈ લો બંને સરખું છે. તો બી બરાબર સી. 2 માર્ક્સ માટે આ એક્ઝામ્પલ છે. વ્યવસ્થિત ગણી દેવું જોઈએ. આ એક્ઝામ્પલને પ્રેક્ટિસ કરવું પડશે તમને. બરાબર. મેં બાજુમાં બધું બતાવ્યું છે. વ્યવસ્થિત જુઓ છે. બે કે 2 વાર જુઓ છે અને 2 કે 3 વાર લખવાડી તમને આ એક્ઝામ્પલ આવડશે. બરાબર. એક્ઝામ્પલ 4. સાબિત કરો કે નીચે આપેલી ચારેય સરળનું સમકક્ષ છે. આ 1 માર્ક્સ પછી પૂછાય નહીં, પૂછાય એટલે બધા સાથે પૂછાશે. બરાબર. એમાં જરાક બહુ સમજ પડે, ધ્યાનથી જરાક જોજે. સમજ નહીં પડે એવું છે થોડું ઘણું. બરાબર. તો ધ્યાનથી વિડીયો જોશે. બરાબર. 2-3 વાર વિચારશો ત્યારે ખ્યાલ આવશે આ વસ્તુ. એ ઉપગણ બી આપણે આપેલી નીચે આપેલી શરતો ચારેય શરતો સમકક્ષ છે. સમકક્ષ છે એટલે એકબીજા ઉપર નિર્ભર. બરાબર. એકબીજા ઉપર, આ આના પર અથવા આના પર. બરાબર. આ આના પર અથવા આના પર. આ એકબીજાના બધાના સમકક્ષ છે. 4 શરતો. બરાબર. તો મેં પહેલાં લઈ લઉં એ ઉપગણ બી. બરાબર. એ ઉપગણ બી લઈ લઉં. એ ઉપગણ બી લઈ લઉં તો એના બધા જ ઘટકો શેમાં છે? બીમાં છે કે નહીં છે? એના બધા જ ઘટકો શેમાં છે? બીમાં સમાયેલા છે. એના બધા જ ઘટકો બીમાં સમાયેલા છે. બરાબર. તો ઓબ્વિયસલી એ તફાવત બી શું આવવાનું?
ફાઈ લેવાનું. એ કઈ રીતે? તો ધારો કે એ બરાબર 1 2 અને બી બરાબર 1 2 ને 3. તો આપણે એ ઉપગણ બી તો લખી શકીએ. અહીંયા બધા જ ઘટકો બીમાં છે. બરાબર. ચાલો તો મારે એ માઇનસ બી શોધી આપો. બરાબર. તો આ સરખું આ સરખું બાકી બચેલા એમાં કેટલા છે? કોઈ નથી. તો શું કહેવાશે? ફાઈ. ચાલો આટલું છે. એટલે એ ઉપગણ બી એના પરથી આપણે એ તફાવત બી ફાઈ લખી શકીએ. એના બધા જ ઘટકો શેમાં આવેલા? બી પર આવી ગયેલા. બરાબર. અમારે લખવાનું એટલું જ છે કે એના બધા જ આ બતાવવાનું છે ફક્ત એ ઉપગણ બી છે કે એના બધા જ ઘટકો બીમાં સમાયેલા છે. તો એ માઇનસ બી ઓલવેઝ શું આવશે? ફાઈ આવશે. બરાબર. આ વસ્તુ જોઈ લેવાથી આ બધા ફાઈ કેમ આવે છે? બરાબર. તો તમે આ વસ્તુ લખી શકે ફરી પાછું એ માઇનસ બી બરાબર ફાઈ. એ ક્યારે આવી શકે? તો એ ઉપગણ બી તો જ આવી શકે. પહેલાં એ ઉપગણ બી લીધું લાગાશું એ માઇનસ બી બરાબર એ તફાવત બી બરાબર ફાઈ લેવા ઉદાહરણ આપણે જોયું. તો હવે મેં એ તફાવત બી ફાઈ લઈ લઉં. એ ફાઈ ક્યારે આવે? એના બધા જ ઘટકો શેમાં આવેલા? બીમાં આવેલા હોય. એના બધા જ ઘટકો શેમાં સમાયેલા? બીમાં સમાયેલા હોય. તો એ માઇનસ બી બરાબર ફાઈ આવે. બરાબર. ચાલો હવે આ વસ્તુ એ ઉપગણ એ યોગ બી. તો એના પરથી ડિસાઇડ કરીએ એ ઉપગણ બી. તો આ એ બેમાંથી મોટું કોણ છે? બી મોટું છે. બી મોટું છે ને તો એ યોગ બી બરાબર કોણ આવશે? બી. કઈ રીતે? હમણાં જોઈ ગયા આપણે એ બરાબર 1 બી બરાબર 1 2 ને 3. તો એ યોગ બી શું આવશે? 1 2 ને 3. એ શું થઈ ગયું? બી થઈ ગયું. ચાલો આવડું છે. તો એ ઉપગણ બી એ કરતાં બી મોટો છે. તો એ યોગ બી બરાબર શું થશે? બી થશે. બરાબર. તો આ આના પણ સમકક્ષ બતાવેલું છે. બરાબર. ખ્યાલ આવે? તે જ પ્રમાણે આના પર બી એ તફાવત બી એ યોગ બી બરાબર બી છે. ફરી પાછું લઈ લઈએ એ યોગ બી બરાબર બી છે. બી યોગ એ યોગ બરાબર બી છે. તો એ બી મોટા મોટો છે એટલે સમજી જવાનું એના બધા જ ઘટકો શેમાં સમાયેલા? બીમાં સમાયેલા. તો ઓબ્વિયસલી શું આવી જાય? એ તફાવત બી બરાબર ફાઈ આવી જાય. એટલે આ બી એકબીજાનો કક્ષ. આના પરથી બરાબર. અથવા એ યોગ બી બરાબર બી લખાય. એ યોગ બી બરાબર બી. તો આપણે આના પરથી આવી લખી શકીએ. બરાબર. તો એ યોગ બી બરાબર બી. તો આપણે શું લખી શકીએ? એ ઉપગણ બી. જે આપણે નિયમમાં છે એ યોગ બી બરાબર બી. તો એ ઉપગણ બી લખી શકાય કે નહીં? કેમ કે બેમાંનું મોટું કોણ છે? બી. તો એ કરતાં મોટું કોણ આવશે? બી. એટલે એના બધા જ ઘટકો શેમાં સમાયેલા? બીમાં સમાયેલા. બરાબર. હવે લાસ્ટ ટોપિક બાકી રહી ગયું. બરાબર. તો એ યોગ બી બરાબર બી. તો આપણે કહી શકીએ કે એ છે બી શું હશે? એ છે બી. બેમાંનું નાનું કોણ છે? એ છે. તો એના પરથી આપણે લખી શકીએ આપણે. બરાબર. બરાબર છે. તો બંનેમાં ઘટક એમાં હોય તો એ તફાવત બી તો લખી શકાય. એટલે લખવું તમારે કઈ ટાઈપનું? બરાબર. એ જરા ગૂંચવણ પડું લાગશે. તો આના પરથી આ લખવું, આના પરથી આના પરથી આ. એટલે દરેક રીતે અલગ અલગ રીતે લખી શકાય. બરાબર. તો સમજ પડી હમણાં? આના પરથી આ સમકક્ષ થઈ. આના પરથી આપણે લખી શકાય. એ ઉપગણ બી પરથી આ બી લખી શકાય. એ ઉપગણ બી પરથી આ લખી શકાય. આના પરથી આ બી લખી શકાય. અને પેલું આ એ છે બી આ મોટો છે આ નાનો છે તો એ લખી શકાય. તેના પરથી આ બી લખી શકાશે. આ બી લખી શકાશે. બધું એકબીજાના સમકક્ષ છે. બરાબર. વ્યવસ્થિત લખાવ તો જરા લખી દેવો જોઈએ. બધું લખવાની જરૂર નહીં મળે. સમજણ પડે તો સારું. બરાબર. તમને જે સમજણ પડે તેમાં આ થોડું ઘણું લખી દેવાનું. મતલબમાં એકબીજાને સમકક્ષ બતાવવું છે, સાબિત કરવાની છે. ચાલો આ થોડુંક સુધારીને મેં લખ્યું છે. તો તમે આ બધું વ્યવસ્થિત આ બધું ઘણું બધું નહીં લખે તે પણ ચાલી જાય. તો પહેલાં એ ઉપગણ બી એના બધા જ ઘટકો બીમાં સમાયેલા છે. તો એ માઇનસ બી બરાબર શું આવશે? ફાઈ આવશે. જે તમને પેલા સ્ટાર્ટિંગમાં ઉદાહરણ બતાવી દીધું એ માઇનસ બી બરાબર ફાઈ. તેના પરથી બી આ એ ઉપગણ બી લખી શકાય. બરાબર. એના બધા જ ઘટકો બીમાં સમાયેલા છે. આ હોય તો તેના પરથી બી આ લખી શકાય. પછી ત્યાંથી તમારે આ લખવાનું છે. એ યોગ બી બરાબર બી ઓલવેઝ મોટું છે. બરાબર. મોટું હોય એટલા માટે એ યોગ બી બરાબર બી આવે. તો એ યોગ બી બરાબર બી. તો તેના પરથી આપણે શું લખી શકીએ? એ કરતાં મોટો કોણ બતાવવાનો? બી. એટલે એના બધા જ ઘટકો બીમાં સમાયેલા છે. એના પરથી આપણે એ છે બી બરાબર શું લખી શકીએ? એ લખી શકીએ. બરાબર. આના પરથી આના પરથી આના પરથી લખી શકાય કે નહીં? કેમ કે આ નાનો છે બીમાં સમય ગયેલો છે એટલે છેદ કોણ આવશે? એ જ આવશે. પહેલાં ચેક કરી લેવું જોઈએ. એ છેદ બી કોણ આવશે?
બેમાં સરખું કોણ છે 1 તો 1 આવશે, એ કોણ છે એ આવશે, બરાબર. એ રીતે તો એ પણ લખી શકાય, આના પરથી આપણે લખી શકાય, આના પરથી આ ખોટું ગમે એ રીતે તમે લખી શકાય. તો આપેલ ચારેય શરતોનું સમકક્ષ છે, બરાબર. વ્યવસ્થિત જોઈને એકવાર લખી રાખજો, બરાબર.